आजे मंगल होगियो रे न गई प्रभात। सदगुरुदेव हम पर निवाजिया दिया है अमर बोल। शीतल साया शब्दनी ज्यांस करे किलोल। तो गुरु गोविंद कर जानिए रहिए शब्द में समाय। मिले तो दंडवत बंदगी नैतर पल पल ध्यान लगाय। मिले तो दंडवत बंदगी नैतर पल पल ध्यान लगाय। लाग्या सर्वजना बाण देना प्रेम मिलाना प्राण भजन। खूब रे ना जियो तेने लाग्या सर्वजना। साहिब का घर दूर है बंदा जैसी लांबी खजूर। साहिब का घर दूर है बंदा जैसी लांबी खजूर। सड़े तो राम रस साथी सड़े तो राम रस साथी पड़े तो सकना सुर भजन। ओ भुवन रे ना जियो जिने लाया सबदना बाण।
चढ़े तो राम रस साथी पड़े तो सकना सुर भजन हे खूब जरे ना दियो जिने लाया सबदना लाया सबदना प्रेम विधाना प्राण भजन ओ खूब रे ना दियो जिने लाया सबदना माखी बैठी मध पोड़े ने पाख रही लपटा माखी बैठी मध पोड़े ने पाख रही लपटा संशयी पयो है उड़ियन को संशयी पयो है समझ समझ मुझसे काय भजन हे खूब रे ना दियो जिने लाया सबदना उड़ियन को संशयी पयो है समझ समझ काय भजन ओ भुवन रे ना दियो जिने लाया सबदना ओ खूब रे ना दियो जिने लाया सबदना तेरा साहेब तुझ में बंदा जो पत्थर में तेरा साहेब तुझ में बंदा जो पत्थर में जो साहेब दीदार उनका जो साहेब दीदार उनका सकमक लेकर साधव जना ओ खूब रे ना दियो जिने लाया सबदना
લાગ્યા સવદના બાણ જેના પ્રેમે વિધાણા પ્રાણ ભજન ઓ ભુવજરે લાગ્યા સવદના क्या बख्तर फिरना बंदा क्या रखोड़ा क्या बख्तर फिरना बंदा क्या रखोड़ा सोरा होई ते सन्मुख लड़े ए सोरा होई ते सन्मुख लड़े जेने लागी शब्दनी सोट भजन एक भजरे ना जियो जेने लाग्या शब्दना सोरा होई ते सन्मुख लड़े जेने लागी शब्दनी सोट भजन हे भजरे ना जियो जेने लाग्या शब्दना लाग्या शब्दना बाण जेना प्रेम विधाना प्राण भजन ओ भुवजरे ना जियो जेने लाग्या शब्दना आड जले जू लकड़ी जले ने जल जल जाय शरीर आड जले जू लकड़ी जले ने जल जल जाय शरीर रामानंदनी फौज भाई रामानंदनी फौज भाई सन्मुख लड़े कबीर भजन हे भजरे ना जियो जेने लाग्या शब्दना रामानंदनी फौज भाई सन्मुख लड़े कबीर भजन ओ भजरे ना जियो जेने लाग्या शब्दना तमे जागो कुहर अविनाशी आया बनी से काशी
તમે જાગો કુંવરય વિનાશી કાયા બની છે કાશી અષ્ટકમલ સુન શિખર ઉપર આપવશે અવિનાશી અષ્ટકમલ સુન શિખર ઉપર આપવશે અવિનાશી સદગુરુ મળે તો પદ પર ખાવે એ સદગુરુ મળે તો પદ પર ખાવે નહીતર જાય નિરાશી તમે જાગો કુંવરય વિનાશી કાયા બની છે કાશી સદગુરુ મળે તો પદ પર ખાવે નહીતર ગાય નિરાશી તમે જાગો કુંવરય વિનાશી કાયા બની છે કાશી અહીં ગંગા ને અહીં છે યમુના અહીં મથુરા ને કાશી અહીં ગંગા ને અહીં છે યમુના અહીં મથુરા ને કાશી પુરા મળે તો ભેદ બતાવે એ પુરા મળે તો ભેદ બતાવે આત્મના અભિયાસી તમે જાગો કુંવરય વિનાશી કાયા બની છે કાશી તમે જાગો કુંવરય વિનાશી કાયા બની છે કાશી અનહદ વાજા ઘુરે ગગનમાં જાણે શબ્દના પ્યાસી અનહદ વાજા ઘુરે ગગનમાં જાણે શબ્દના પ્યાસી અહીં આવે ને અહીં સમાવે એ અહીં આવે ને અહીં સમાવે પ્રેમ જ્યોત પ્રકાશી તમે જાગો કુંવરય વિનાશી કાયા બની છે કાશી અહીં આવે ને અહીં સમાવે પ્રેમ જ્યોત પ્રકાશી તમે જાગો કુંવરય વિનાશી
બની છે કાશી. एक से दोई, दोई से तीन, तीन तीन के प्यासी. एक से दोई, दोई से तीन, तीन तीन के प्यासी. भीम गुरु ये भेद बतायो, भीम गुरु ये भेद बतायो, बोला जीवन दासी. तमे जागो कुंवर अविनाशी, आया बनी से काशी. भीम गुरु ये भेद बतायो, बोला जीवन दासी. तमे जागो कुंवर अविनाशी, आया बनी से काशी. तमे जागो कुंवर अविनाशी, आया बनी से. આજે દાદા રામદેવજીનો જન્મ દિવસ છે અને નિર્વાણ દિવસ ની તારીખ 2-1 છે. તો જે મહાપુરુષોએ કમાઈ કરી એનું આ પ્રગટ પ્રમાણ દેખાય છે ને ભાઈ. દાદા રામદેવજીનું પ્રાગટ્ય કે રણુજાની અંદર છું ને અહીંયા એની વધાયું થાય જોત ખરા. એને ભજન શું કર્યું છે ભાઈ, તો એની અહીંયા ગુજરાતમાં વધાયું થાય, દેશ વિદેશની અંદર વધાયું થાય. એકો હાવ બંધ કરી દો ભાઈ. એટલે મહાપુરુષોએ વાણી દ્વારા, ભજન દ્વારા, સત્સંગ દ્વારા આ જીવને જગાડવા માટે કીધું કે આવા મહાપુરુષો, અવતારી પુરુષો આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય થાય છે, પણ એને ભજન શું કર્યું? ભજન એને ગુરુનું કર્યું ભાઈ. જેને આપણે રામ કહી, જેને આપણે કૃષ્ણ કહી, જેને આપણે 24 અવતારો કહી, એ બધાય ગુરુનું ભજન કરીને કોઈને દેવપદ પ્રાપ્ત થયું, કોઈને ઈશ્વર પદ પ્રાપ્ત થયું, કોઈને સંત પદ પ્રાપ્ત થયું. આ દરેકની માથે બાપા ગુરુ છે. રામા પીર આપણે કહી, પણ પીરનું પ્રાગટ્ય ક્યારે થયું? કે ગુરુ બાળનાથની કૃપા ઉતરી ત્યારે. એટલે કબીર જેવા પુરુષ એમ કહે છે કે ભજનમાં મસ્ત રહેના તો આ પદ પ્રાપ્ત થાય. ભજનમાં મસ્ત રહેના જીઓ જીઓ જેને વાગ્યા શબ્દના બાણ. ગુરુ બાળનાથનું બાણ રામદેવ પીરને વાગ્યું, ગુરુ વશિષ્ઠનો બાણ રામને લાગ્યું, ગુરુ દુર્વાસા મુનિનો બાણ કૃષ્ણને લાગ્યું ભાઈ. તો જગતની અંદર એની વધાયું થાય છે, એના જન્મ દિવસો, એના ઉત્સવો ઉજવાય છે ને ભાઈ. એની પાછળ લાખો લોકો જેની ગુણાનુવાદો ગાય છે, લાખો લોકો એની પાછળ જમે છે. આ તિથિ તહેવારો એના ઉજવાય છે.
જેણે આ ભજન કરી ગયા એના તિથિ તહેવારો ઉજવાય, નગર તેથી કઈ રણુજા ઉજળ નહોતું, ઘણા હતા. અયોધ્યા કાંઈ ઉજળ નહોતું, ઘણા હતા. કોઈ દ્વારકા ઉજળ નહોતું, તેથી ઘણા હતા. પણ આ પુરુષોએ ભજન કર્યું તો એને ભગવાનનું પદ પ્રાપ્ત થયું. એટલે કીધું કે સાહેબ કા ઘર દૂર હે બંદા, જેસી લાંબી ખજૂર, સડે તો રામ રસ સાખી લેવે, નહીતર પડે તો શકના સુર. ભગવાનનું ઘર દૂર છે. જેમ ખજૂરી ઉપર છડે અને અધવશ જાતા, જો મોતનો ભય હોય તો એ ફળ સાખી શકતો નથી. સડી જાય તો એ રામરસ સાખી લે છે, પણ ન્યાથી પડ્યો તો શકના સુર થઈ જાય, પતોય લાગતો નથી. એવી રીતે કોઈ ભજની પુરુષ આ રામરસને સાખી લીધા છે, આ હરિરસને સાખી લીધો, પણ ઠેઠ ભૂગી ગયા. ભાઈ ભૂગી ગયા તો આ ફળ એને પ્રાપ્ત થયા, મોક્ષ પદનું ફળ મળ્યું. ભજનમાં ખૂબ જ રેના, જેને જેને લાગ્યા શબ્દના બાણ, જેને લાગ્યા શબ્દના બાણ, જેના પ્રેમે વિંધાણા પ્રાણ. માખી બેઠી મધપુડે, સમજ સમજ મુસ્કાય. માખી બેઠી મધપુડે, પાખ રહી લપટાય. ઉડને કો સંશય ભયો, જબ સબન સમજ મુસ્કાય. ભજનમાં ખૂબ જ રેના, જીઓ જીઓ, જેને લાગ્યા શબ્દના બાણ. માખી મધપુડાની ઉપર બેઠી છે, પણ એની પાખ લપટાણી છે એટલે સોટી ગઈ છે. ઉડવાનો સંશય કરે છે પણ ઉડી શકાતું નથી. એવી રીતે જીવ માયામાં એટલો બધો લુબ્ધ બન્યો છે, માયામાં જ આ પાખ લપટાઈ ગઈ છે, ઉડવાનો સંશય કરે છે પણ સોરાશી છૂટતી નથી. પણ એવા કોઈ ગુરુ મળી જાય, એવા કોઈ સંત મળી જાય, એવા કોઈ મહાપુરુષ જો મળી જાય તો જન્મારો સફળ થઈ જાય. સાહેબ કા ગરદુ રહે બંદા, જેસી લાંબી ખજૂર, સડે તો રામ રસ સાખી લેવે, પડે તો શકના સુર. तेरा साहेब तुझ में जो पत्थर में आग, जो साहे दीदार उनका तो सकमक लेकर साथ. दरेक संतोए घटनी अंदर आंगળી સિંધી કે ભાઈ તારા ઘટમાં દેવ બિરાજે. જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી, સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, શુદ્ધ શબ્દ સંતોના ભાઈ પીજો ઘોળી ઘોળી. આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. આ ઘટની અંદર મહાપુરુષોએ ઈશ્વર પરમાત્માનું સ્થાન બતાવ્યું કે તારા ઘટની અંદર પ્રગટ હરદમ હોકારા કરી રહ્યો છે, આવે ને જાવે, ઈ બોલે ઈ બોલાવે, જ્યાં જવું ત્યાં તેવો દેવળે દેવળે કરે હોકારા. કોઈ પારખ થઈને પરખો આ રામ કોણે બનાવ્યો છે સરખો. એની કળા કેવી, એને અજબ રસના રસી. કળા તે અજબ રસી, કીર્તાર તારો પામે નહીં કોઈ પારે. હે રામા કોણે બનાવ્યો સરખો, આને કોઈ નૂરતે સુરતે નિરખો, એના ઘરનારાને પરખો. આવે ને જાવે ઈ બોલે ઈ બોલાવે, બોલે જ્યાં જવું ત્યાં સરખો, દેવળે દેવળે કરે હોકારા, કોઈ પારખ થઈને પરખો. દેવળે દેવળે એ હોકારા કરી રહ્યો છે, એક કોઈ પણ દેવળભાઈ બંધ ખરું? દેવળે દેવળે હોકારા કરી રહ્યો છે, હરદમ હોકારા કરી રહ્યો છે. એ તત્વને ઓળખવું છે. તો એ તત્વ કોણ ઓળખાવે? કે કોઈ એવા સદગુરુ મળે તો એ તત્વની અનુભૂતિ करावे. बोले ध्यान की धुन में ज्योत जलत है, मिट्यो अंधारो अंतर को, ई अंजवाड़े अगम सुजा भेद जड़ी गयो हवे उन घर को है.
પાંચ તત્વ કો સાજ બનાયો, ખેલ ખરો ઈ નરકો, આમાં પવન પૂતળી રમે, પ્રેમ સે કોઈ જ્ઞાની હો કે નિરખો. રવિરામ બોલ્યા પડદા ખોલ્યા, મેં ગુલામ ઉન ઘર કો, આ સરખાની કોઈ આશા ન કરશો, નહીતર હરખો સરખો નહીં રે હરખો. કાયમ આવો નવો નથી રહેવાનો. આપણે એમ કે આપણો સરખો આવો નવો રહે એમ પૂછી જો. અમુક અમુક ને મવડાઈ ગયા, સરખા ઠેકાણું ન રહ્યું. અને એ સરખા જોઈને આપણે દાંત કાઢી કે બાપા વાંકા વાંકા, પણ આપણે હું આપણી તો વાંકા વાંકા લે, પણ આપણે ક્યાં માલવું પડે એ આપણને ખબર છે. અને નહીં કે આ બાપા ગડફા કાઢે, એ તો એને ગડફા નીકળે, પણ આપણે શું નીકળે એ જ નક્કી નથી. એને ખાલી ગડફા જ નીકળે છે ને આપણને હુક ચડે છે, પણ આપણા ગૌડા થાવ શું નીકળશે ને એ ખબર નથી. એટલે આ તો સરખો હારો છે એટલે મજા મજા છે, બાકી આ સરખો ક્યારે ભૂકો થઈ જાય ભાંગી જાય એની ખબર રે એમ નથી. અને આપણે સરખાનું અભિમાન કે અરે બહુ મારો સરખો રૂપાળો, પણ રૂપાળો સરખો કેની સત્તાથી છે કે આપણી અંદર જે આ તત્વ હાલી રહ્યું છે એની સત્તાથી આ સરખાની સૌંદર્યતા છે. બાકી આમાંથી હરી ગયો એટલે સરખો કાળો ધાબળા જેવો. એટલે રવિ સાહેબે કીધું કે રવિરામ બોલ્યા પડદા ખોલ્યા, મેં ગુલામુન ઘર કો, આ સરખાની કોઈ આશા ન કરશો, સરખો નહીં રે કાયમ હરખો. કાયમ આવો નવો નથી રહેવાનો. માટે કબીર સાહેબ કહે છે કે ભાઈ આ તારા ઘટની અંદર હરદમ હોકારા કરે છે. લાગ્યા શબ્દના બાણ જેના, પ્રેમે બિંધાણા પ્રાણ, ભજનમાં ખૂબ રહેના જેને વાગ્યા શબ્દના બાણ. તેરા સાહેબ તુજ મેં જો પથ્થર મેં આગ, પથ્થરની અંદર આગ છે પણ છુપાયેલી છે. તો ઈ આગને પ્રગટ કરવા માટે લોખંડનું કડું જોઈએ, અને લોખંડના કડાની યારે આમ ઠોકર મારો એટલે તરત જ એમાંથી જળાટો થાય. પણ ઈ અગ્નિને પકડવા માટે વાઇટ બનાવી, પણ વાઇટ પાછી ભૂજાવેલી હોવી જોઈએ. એમને નહીં કલમાં પડો તો કલ પડે, કલમાં પડો તો કલ પડે, કલ કલમે કી નાય. આ તો કલ પાડે તો આ વાઇટ જગે એમ છે, નગર જગે એમ નથી. એવા કોઈ ગુરુના શરણે જઈ અને ન્યા જરા કડાડી દઈને એટલે કલ પડી જાય. એમને નથી પડે. એમ ઘણા એમને વાઈટું જગે પણ ધૂંધવાઈને ઠરી જાય, ધૂંધવાઈને ઠરી જાય, પણ એને મોઢું બુજાવવું પડે બાપા. બુજાવ્યા વગર ન પ્રગટે, એમાં દિવેલ નાખવું પડે. ઘણા કોરી વાઈટું જગવા મળ્યા, કોરી જગે. આ તો કોઈ ગુરુના શરણે જઈ અને વાઈટ ઉડાડી દીધી ને, આ વાઈટ ઉડાડી રામાપીર બાળનાથની પાસે જઈને એટલે આ જ્યોત જાગી, એટલે આ જ્યોત જાગી ભાઈ. तो तेरा साहेब तुझ में जो पत्थर में आग, जो साहे दीदार उनका तो सकमक लेकर साथ. सकमक ही सत्य नाम છે. તારે જો દીદાર કરવા હોય તો સત્ય નામનું ભજન કરી લે, ગુરુને શરણે જઈને વાઈટ અડાડ લે. ભજનમાં ખૂબ રેના જીઓ જીઓ, જેને લાગ્યા શબ્દના બાણ, જેના પ્રેમે વિંધાણા. क्या बख्तर પહેરના ક્યાં રખો ડાલ, પણ સુરા હોય સન્મુખ લડે, જેને લાગી શબ્દની સોટ. બખ્તર પહેર્યું હોય અને ઢાલ રાખીને લડવા જાય અને હામું દળ આવે ને પાછો વળી જાય એનું કામ નથી. બખ્તર પહેર્યા વગીના વ્યાઈ જાય. તે આપણે તો બખ્તર પહેર્યા છે. ક્યાં બખ્તર પહેર્યા છે? જાતિપણાના પહેર્યા છે, કુળના અભિમાનના પહેર્યા છે, વલણના અભિમાનના પહેર્યા છે, સંપત્તિનું અભિમાન છે એનું બખ્તર. એ બખ્તર કહેવાય. જ્યાદા પૈસા થયા હોય તેનું અભિમાન આવે ને ભાઈ. આ બધા બખ્તર છે. લ્યો આ બખ્તર કેમ ઉતરે? કોઈક ગુરુ મળે તો ઉતારે. અને સુરવીર છે એને કોઈ ભય નથી,
એને કોઈ બીક નથી. સુરા હોય તે સન્મુખ લડે, જેને લાગી શબ્દની સોટ. જેને શબ્દની સોટ લાગી એ કદાચ ગમે એટલું દળ હોય તો એ સામી સાથીએ જાય, ભલે માથું પડી જાય, પણ પાસો ન વળે. એમ જેને શબ્દની સોટ લાગી ગઈ, ભજનની સોટ લાગી ગઈ, કદાચ જગતના ગમે એટલા વૈભવ હોય, સુખ સંપત્તિ ગમે તેટલું હોય, પણ આ સદગુરુના શબ્દની સોટ અડી ગઈ, એ પછી પાસો વળતો નથી. જગતને જે કેવું હોય તે કે. બગડી ગયો તોય ભલે, ટળી ગયો તોય ભલે, વટલી ગયો તોય ભલે, ગમે કેવો હોય કે. નરસિંહ મહેતાએ નો કહી દીધું, એવા અમે એવા, તમે કેવો વળી તેવા. ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો કરીશું દામોદરની સેવા. સગળા સાથમાં હું એક ભૂંડો જાવ, ભૂંડાથી ભૂંડો. એ તમારે મન માને એવો કેજો, મને નેહ લાગ્યો છે ભૂંડો. એવા રે અમે એવા, તમે કહો વળી તેવા. ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા. જેનો મન છે સાથે બંધાયું, પેલા હતું મન રાતું, હવે થયું છે હરિરસમાં, તો હવે તો ઘેર ઘેર હિંડે છે ગાતું. આ શબ્દની સોટ લાગી ગઈ. અને આપણને તો જરાક આવરણનો જ આપણો હાસી દેવ તો હમલો ધૂણે. હું તો દહીં દૂધમાં રમું છું. પણ આને નિડર પુરુષ કહેવાય. એ પાછા ન પડે. નકર 750 ખોડું વાંહે પડી ગયો તો જુનાગઢમાં. એકલો ઝુંઝુબો, એકલો. કેટલો જીગરવાળો કહેવાય. નાઈત બારો મેલ્યો, કેટલી રખરખડી કરી, છતાંય પાછું પગલું ન ભર્યું. મીરાની વાહે આખા રાણાકોળ પસવાડે પડી ગયું તો છતાં એને નામ મેલ્યું. ભાઈ મીરા જુઓ, નરસિંહ મહેતા જુઓ, આવા દરેક સંતોની ઉપર આવરણના ઝાપટા પીડ્યા, પણ છતાંય જેણે પાછી પાની ન કરી. એટલે ક્યાં બખ્તર પેરના, ક્યાં રખો ઢાલ, સુરા હોય તે સન્મુખ લડે, કે જેને લાગી શબ્દની સોટ. વળી હાડ જલે જો લકડી જલે, જલ જલ જાય શરીર, રામાનંદની ફોજમાં સન્મુખ લડે કબીર. જેમ હાડ જલે, જેમ લકડી જલે, એમ આપ એક દિવસ આપણું હાડ જલી જવાનું છે. જલ જલ જાય શરીર. એક દી આ ધૂળની પાલી રાખ થઈ જવાની. એટલે સંતો કહે છે અભિમાન કર્યા જેવું નથી. કદાચ સારું રૂપ મળ્યું હોય તો ઈશ્વરની દયા, સંપત્તિ મળી હોય તો એની દયા, સારું કુટુંબ મળ્યું હોય તો એની દયા, અને આપણા કુટુંબની અંદર એકતા હોય તો એની દયા. એમાં બુદ્ધિનો ડવલો હલાવવાનો નથી. ઘણા બુદ્ધિનો ડવલો હલે કે ભાઈ મારી બુદ્ધિને હિસાબે બધું આ કુટુંબ મારી એકતા, એવું નથી. કુદરતની દયા હોય તો જ થાય. શરીર સુંદર હોય તો એ કુદરતની દયા, શરીર નિરોગી રહે તો એ કુદરતની દયા. તમે ખાવામાં ધ્યાન ન રાખો એટલે રોગ થાય. ન રોગ શું થાય? હા, અમે ખાવામાં પૂરેપૂરું ધ્યાન રાખી. અમને જો અમારું નથી, અમે નરવા કુંજરવા. કદાચ ગમે એટલું સારું એ ધ્યાન રાખે, પણ રોગ મોકલવા વાળો કોણ ભાઈ? રોગ મોકલવાળો કદાચ ગમે એવું આપણું નિરોગી શરીર હોય, આપણે એમ થાય કટાણા આપણે નિરોગી છે, હવારે લાંબો પડી જાય. આ દયા કુદરતની. હાડ જલે જો લકડી જલે, જલ જલ જાય શરીર, રામાનંદની ફોજમાં સન્મુખ લડે કબીર, કે જેને લાગ્યા શબ્દના બાણ, જેના પ્રેમે વિંધાણા પ્રાણ, ભજનમાં ખૂબ રેના જીઓ જીઓ, જેને વાગ્યા શબ્દના બાણ. આવા શબ્દના બાણ વાગ્યા, અને એ ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું. અને જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું, જ્યાં ઈશ્વરનું પ્રાગટ્ય થયું, એના સંતોએ ગુણ ગાયા, એના સંતોએ મહિમા ગાયા, એના ઇતિહાસો લખાણા, એના વ્યાખ્યાનો લખાણા, એની ગાથાઓ લખાણી. એવા અરજી ભાઠી દાદા રામદેવજીનું પ્રાગટ્ય થયું. એટલે અરજી ભાઠી ગુણ ગાતા કે છે, એ ધન તેરો ભાગ્ય સદા ધણી જાવે.
ओ धन तेरो भाग्य सदा धनी ध्यावे धन मीन दे माय महाराज पंद केरा बीड़ ले बधाऊ पीर रामदेव धन्य तोरा घेर लियो अवतार धन्य तोरा घेर लियो अवतार धन तेरो भाग्य सदा धनी ध्यावे राजा यजमल जी रमजाना राजा पुत्र नो तो એને રાજદ્વાર એ રાજા યજમલજી રણુજાના રાજા પુત્રનો તો એને રાજદ્વાર સવારે રાજા દિશા જંગલ સાયા એ સવારે રાજા દિશા જંગલ સાયા સ્વામી મળી સાકરડી નાર સ્વામી મળી સાકરડી નાર ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ए सवारे राजा दिशा जंगल साल्या स्वामी मળી साकरडी नार स्वामी मળી साकरडी नार धन तेरो भाग्य सदा धनी ध्यावे धन मिनर दे माय महाराज ए पांद केरा बीड़ ले बधाऊ पीर राम ने धन्य तोरा घेर लियो अवतार धन्य तोरा घेर लियो अवतार धन तेरो भाग्य सदा धनी ध्यावे दादा रामदेव जी ना परम भक्त रघुजी भाई दादा रामदेवजी नो महिमा गाइश अजमलजी नो महिमा गाइश धन तेरो भाग्य सदा धनी ध्यावे धन्य छे माता मिनल दे ने धन्य छे पिता अजमलजी ने के जेना खोळानी अंदर 14 भुवनो नाथ खेल खेली गयो धन तेरो भाग्य सदा धनी धावे धन्य हो माता मिनल दे मान पांद केरा बिडले वधाऊ पीर रामदेव धन्य तोरा घेर लियो अवतार तोरा कुल ने पण धन्यवाद मळी गयो जोत खरा पण के राजा अजमलजी रણુજાના राजा पुत्र नहोतो एने राजद्वार अजमल राजा ने 3 દીકરીઓ હતી લાસા લક્ષ્મી અને સગુણા અને એ જ દીકરીઓ હતી એને સંતોષ હતો કોઈ પુત્રની ઈચ્છા નહોતી કોઈ આસક્તિ નહોતી અને રણુજાની પ્રજાજનો અજમલજીને રાજા નહોતા માનતા પ્રભુ માનતા હતા
સવારે અજમલ મહારાજ નીકળે એટલે તરત લોકો એને દંડવત કરે, પ્રણામ કરે. રોજનો કાયમનો આ ક્રમ વધી રહ્યો છે. એમાં એક દિવસ એવો સમય આવ્યો કે અજમલજીને જોઈ પ્રજાજનો મોઢું ફેરવી ગયા. અજમલજીને જોઈ અને પ્રજાજનો મુખ ફેરવી જાય. ત્યારે એકવાર અજમલ રાજા કે દિશા જંગલ સભા નીકળ્યા. એમાં સાકેડીબાઈ એટલે વાહિદો કરવા વાળી બાઈ એ અજમલ રાજાને જોઈને એને પીઠ બતાવી એટલે પાછો વળીને ઊભી રહી ગઈ. અજમલ રાજા રોજ નીકળે તો એને દંડવત કરે, પ્રણામ કરે. આજે જોઈ અને સાકડીબાઈ પીઠ બતાવી ગઈ એટલે પાછું વાળીને ઊભી રહી. આ એક દ્રશ્ય નિહાળ્યું. જ્યારે ગઢમાંથી બહાર નીકળ્યા ને કોઈ માણસ દીકરા દીકરીના સંબંધો કરવા જતા હશે એ પણ પાછા વળી ગયા. વળી આગળ આલ્યા. જ્યાં કોઈ વાવણી વાવવા જતા હતા તો અજમલજીને જોઈને પાછા વળી ગયા. એટલે કોઈ લોકો જે સારા શુભ કામે જતા હોય તો અજમલજીને જોઈને પાછા વળી જાય. એટલે અજમલજીને આશ્ચર્ય થયું કે આજે મને જોઈ અને આ પ્રજાજનો મુખ કાં ફેરવી જાય? એવી મારી કોઈ ભૂલ થઈ ગઈ છે? એવી ભૂલ થઈ ગઈ છે તો આ પ્રજાજનો મોઢું ફેરવી જાય. અને બરોબર સવારમાં નીકળ્યા અને આ સાકેડીબાઈ પીઠ બતાવીને ઊભી રહી એટલે પૂછ્યું કે બેન કેમ આજ મને જોઈને પીઠ બતાવી ગઈ? કે મહારાજ આપ તો રાજા છો, અમે રહીત કહેવાય. આપ રાજાને અમારે સવારમાં તમને મોઢું બતાવવું એ ન ઠીક કહેવાય. અમારું તો નિશીવાડીમાં જન્મ. અજમલજી કહે છે કે બેન તારા મોઢા ઉપર કોઈ શરમના શેવડા નથી કે તું શરમાઈને ઊભી રહી ગઈ, એવો તારા મોઢાની ઉપર એ શેરો નથી. તારા મોઢા ઉપર ગ્લાની દેખાય. જે હોય તે સાસે સાસું કહી દે કે મહારાજ બસ કાંઈ છે નહીં, આ તો આપ તમે રાજા છો, અમે પ્રેત કહેવાય, અમે તમને મોઢું ન બતાવ્યું તો સારું. અજમલજી કહે છે કે નહીં બેન તું ખોટું બોલસ. આજે મેં એવા ઘણા દ્રશ્યો નિહાળ્યા, એવો ઘણો અનુભવ કર્યો કે મને જોઈ અને પ્રજાજનો મોઢું ફેરવી જાય. પણ રાજા વાત કરું કે કર તમ તારે, તને કોઈ દંડ કરવામાં નહીં આવે. પણ અમે એવી વાત સાંભળી છે કે વાંજિયાનું મોઢું જોવાય નહીં. આપ રાજા વાંજિયા છો અને અમને એવી કાંઈ ખબર નથી, અમે કોઈ એવી વિદ્યા નથી ભણ્યા કે કોઈ એવું શાસ્ત્ર નથી ભણ્યા, પણ વેદ શાસ્ત્ર એની સાક્ષી પૂરે છે, પુરાવો આપે છે. તો આપણને એમ થાય કે અજમલ રાજા હવારમાં ડબલું લઈને દિશા જંગલ નીકળ્યા છે. રજવાડું જેને હોય એને ડબલું લઈને બહાર જવું પડે ભાઈ. પણ ખરેખર સંતોની આધ્યાત્મિક કથા છે. અજમલ રાજા દિશા જંગલ નીકળ્યા એટલે આ જ્યારે સાધકને ઈશ્વર પદને પામવું હોય તો મળ વિક્ષેપ અને આવરણનો ત્યાગ કરવો પડે. અને મળ વિક્ષેપ અને આવરણનો જ્યારે ત્યાગ થાય, પણ એ મળ વિક્ષેપ આવરણનો ત્યાગ ક્યારે થાય? કે સેવા ભક્તિથી થાય. તો સેવા ભક્તિથી થાય તો સેવા ભક્તિ એ પીઠ બતાવે એટલે પાછું વાળું ફરીને ઊભી રહી. તો જે ઠૂઠ થઈ ગયા એ સેવા કરીએ કે ભાઈ? દેહ અભિમાન ગાળવું હોય તો સેવાથી ગળે, પણ મોટા ઠૂઠ થઈ ગયા હોય એ સેવા કરે, પૈસા આપી દાલ્યો જેટલા જોઈએ એટલે, બાકી સેવા તમારે કરવાની. પાણીનો ગ્લાસ એ પાય, મોટા ઠૂઠ થઈ ગયા પાણીનો ગ્લાસ ભરીને પાય સભામાં.
નાના માણસો હોય એ પાણી પાય, ઈશાની રકેબી ઉટકે, એ કપ ઉટકે, ઈશાની કીટલીઓ ફેરવે, પણ ઓલા ઠૂઠવા આમ હળીખમ થઈ ગયા હોય એ ફેરવે. પોઝિશનમાં પંસર પડે. આપણે કોણ, આપણી જાત કોણ, આપણો કુળ કોણ, એ સેવા ન કરી શકે. અને ભાઈ સર્કલમાં બેઠા હોય, મોટા મોટાની હારે પડતી હોય ખુરશી, માણાને સંપત્તિનું અભિમાન આવતા વાર નથી લાગતી. એ પાછું વયું જાય તે પાછો રોડપતિ થઈ જાય. ઘડીકમાં કરોડપતિ હોય, ત્યાં 2-3 મહિના થાય કે કેમ આ ભાઈ રોડપતિ, કે એ તો ઉઠી ગયા. ઉઠી જઈને પણ ખોટા મોકલાવ્યા, ઉઠવું જ પડે. કાસના પકડાઈ દીધા અને અટાણે બોકા નાખે, મંદી કરેલા ભોગો, હાથના કરેલા હૈયે વાગ્યા, કાઢવો કોનો વાક, આપણા જ કરેલા છે. છેતરવાનો જ ધંધો આદરો પછી શું થાય ભાઈ? હગા ભાઈને છેતરી નાખે લ્યો, હગા ભાઈને છેતરી નાખે, હગા હાળાને છેતરી નાખે, હગો બનાવ્યું હોય તેને. માણા પૈસા હાટું નથી, શું નથી કરતો, હગા ભાઈને મારી નાખે છે ને ભાઈ. કારણ કે વાહ કેવરાવું છે જગતમાં, કઈક આમ બની જાય એમ. તો એ સેવા ન કરી શકે. સેવા તો કોણ કરે? જે નાના બન્યા છે એ સેવા કરે ભાઈ. અને તમે પાત્ર તમે જોઈ લો, જે જેના અટાણે મંદિરો બંધાણા છે એને એ પાત્ર તમે જોઈ લો, એને શું કર્યું? આ હનુમાનજી હામાં બેઠા જુઓ, એને શું કર્યું? સેવા કરી. અને એને હાંઠિયા આસન વાળ્યું. લ્યો, હાંઠિયા આસન વાળીને ભગવાન હામાં બેઠા. કે એટલે લક્ષ્મણજીએ પૂછ્યું કે આ આસન કેમ વાળ્યું? કે નાથ તમારી સેવામાં જરાક ઊભું થવામાં વાર લાગે, એટલે હાંઠિયા આસન તો હબ ઊભું થઈ જવાય. તો પેલા સ્થાન એને મળ્યું ને. ગમે ત્યાં હોય, રામનું મંદિર એક છે, પણ હનુમાનના આને કહી છે. લ્યો, લોકડિયા હનુમાનને, ભૂખડિયા હનુમાનને, ભાંગલ હનુમાનને, તાત્કાલિક હનુમાનને, બધા ફયું આપણે બધું નામ પાડવા વાળ્યું. હનુમાનને કરે હઠીલા હનુમાન, ઉતાવળિયા હનુમાન, એકનો એક વરાજો જાનડીઓ નોખી ગાવા વાળા ગીત. એટલે સેવા ભક્તિ કલિકાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈ વર્તે જગતમાં, બંધન મુક્તિ થાય, રામને સિદ્ધને ભૂલી જાય. શેત સમજમન પ્રભુ ભજન કર, ભજન કરે સુખ થાય, રામને સિદ્ધને ભૂલી જાય. તો અજમલજીએ કે દિશા જંગલ જવા નીકળ્યા, પણ દિશા જંગલ એટલે મળ વિક્ષેપ અને આવરણ ને દૂર કરવા માટે નીકળ્યા, પણ સેવા ભક્તિ રૂપી સાંકળીબાએ પીઠ બતાવી. પીઠ બતાવતા કહે છે કે મહારાજ, અમે તો એવું સાંભળ્યું છે કે આપ વાંઝિયા છો. આરે જગતમાં રાજા વાંઝિયા મેણું મોટું, વેદ પુરાણ જેની પૂરે છે સાક. આરે જગતમાં રાજા વાંઝિયા મેણું મોટું, વેદ પુરાણ જેની પૂરે છે સાક. દિશા જંગલ જાઉં બંધ કરીને, એ દિશા જંગલ જાઉં બંધ કરીને, અજમલજી આવ્યા નીજ દ્વાર, અજમલજી આવ્યા નીજ દ્વાર.
ધન તેરો ભાગ્ય સદા ધણી જાવે દિશા જંગલ જાઉં બંધ કરીને અજમલજી આવ્યા નીર દ્વાર અજમલજી આવ્યા નીર દ્વાર ધન તેરો ભાગ્ય સદા ધણી જાવે ધન્ય મિનળ દે માય મહારાજ પાંડ કેરા ભીડ લે બધાઉ પીર રામ દે ધન્ય પુરા ઘેર લિયો અવતાર ધન્ય પુરા ઘેર લિયો અવતાર ધન તેરો ભાગ્ય સદા ધન્યા હે મહારાજ આ જગતમાં વાંજિયા મેણું મોટું વેદ પુરાણ જેની પુરેશે શાક અમને તો કાંઈ ખબર નથી પણ વેદ શાસ્ત્ર ને પુરાણો એમ કહે છે કે વાંજિયાનું મોઢું જોવાય ખેતર જઈને હવારમાં જો વાંજિયાનું મોઢું જોયું હોય તો વાવણી વાવી તો આખું વરહ વાંજ્યું જાય કાંઈ ઉત્પન્ન ન થાય કઈ ઉત્પાદન ન આવે તો વાંજિયાનું મોઢું જોવાથી અપશુકન થાય છે વાત એ સાચી છે તો અજમલજી વાંજિયા કહેવાય કે એને 3 દીકરી તો હાવ સંતતિ ન હોય એને વાંજિયા કહેવાય ને ભાઈ તો આને તો 3 દીકરી હતી લાસા લક્ષ્મી અને સગુણા તો વાંજિયા કહેવાય કેમ ભાઈ પણ જેમાં જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય નથી થયું એ જીવ વાંજ્યો છે એ વાંજ્યો છે વાંજિયાના પિતૃ વલખા કરે અને પાણી નથી કોઈ પાતું આ ભજન વિનાનો જીવડો વાંજ્યો એનું દિલ રહે છે દુભાતું હે જીવડા જાણજે આશે સમજણની બે વાતું વર્ષે વેદ ધર્મની વાતું જેમ સાગરમાં સ્વાત્યું જીવડા જાણજે આ તો સમજણની બે જીવણ બાપાએ કીધું કે ભાઈ ભક્તિ વિનાનો નર ભૂત છે જે હૃદયની અંદર ભાવ નથી ભક્તિ નથી પ્રેમ નથી શ્રદ્ધા નથી એ જીવ વાંજ્યો છે એનું મોઢું જોવાથી અપશુકન થાય કદાચ ગમે એટલો રૂપવાન હોય તો હું ગમે એટલા છોકરા હોય તો હું છે એ બળિતરા કરે નથી એ બળિતરા કરે બે રોદડા રોવે છે એ નથી અરજ કરે છે એ બળિતરા કરે છે કે કોઈ આ 100 છે ને એમાં એકાદો હારો દે ને તો 100 દઈ દેવા અને એ આઈટમો એવી જ લગભગ હોય હો એક થી એક સળિયાથી બોલાવ્યા ન થાય અને બધા કોથળિયા હોય પછી શું કરે બાપો હાજે કોથળિયું પીને બધા આવતા હોય તો બાપાને માને હું એ પછી આર્તનાદ જ કરે કે હે મારા નાથ આવા કાં દીધા પણ ભક્તિ વિનાનો નર ભૂત છે એ સામો મળ્યો નહીં સારો